જે પરિસ્થિતિમાં જીવ છે, જે સમયમાં જીવ છે, જ્યાં પણ છે, જે પરિવારમાં રહે છે, જે સમાજમાં રહે છે, જે દેશમાં રહે છે, જે સમય રહે છે, જે કાલમાં રહે છે, તો એ કાલમાં રહીને એને પ્રભુની પ્રાપ્તિ કયા પ્રકારથી થઈ શકે? એટલા માટે જ કહેવામાં આવ્યું કે માર્ગોયમ સર્વ માર્ગાનામ ઉત્તમ પરિકીર્તિત, કે જે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ બધા માર્ગથી ઉત્તમ કેમ છે? કારણ કે અહીંયા સંન્યાસની વાત નથી કે ઘર છોડીને તમે બહાર જાઓ, તપસ્યા કરો, જપ કરો, ખાવા પીવાનું છોડી દો તો જ તમને પ્રભુની પ્રાપ્તિ થશે. એ માર્ગ શ્રી મહાપ્રભુજીએ નથી બતાવ્યો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તમે જેમ છો, જ્યાં છો, જે તમારું નામ છે, જે તમારું એડ્રેસ છે, જે તમારું પરિવાર છે, જે તમે રહેતા હો ત્યાં રહીને અને તમે ઘરમાં જ પ્રભુને પધરાવીને જે વર્ષોની તપસ્યા પછી પ્રાપ્ત થાય છે એ જ પ્રભુને બ્રહ્મ સંબંધ લઈ તમે તમારા ઘરે પધરાવી અને બાલ સ્વરૂપે સેવા કરો, એનાથી ઉત્તમ માર્ગ બીજું કંઈ જ નથી.